હેલો નમસ્તે મિત્રો। આજે આપણે બાળ વિકાસને લગતા ખૂબ જ અગત્યના 20 પ્રશ્નોનું સંકલન કરેલ છે, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। તો 20 પ્રશ્નો એક પછી એક ખૂબ જ સરળતાથી સમજી શકો। પ્રશ્ન 1, મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ગર્ભધારણથી વ્યક્તિના જીવનની શરૂઆત થતી હોય છે। પ્રશ્ન 2, વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ એટલે શરીરનો વિકાસ થવો। શરીરનો શારીરિક વિકાસ થવો એટલે આપણે તેને વૃદ્ધિ કહીશું। ઓપ્શન બી સાચો જવાબ છે। પરીક્ષામાં ખૂબ જ અગત્યનો કહી શકાય તેવો પ્રશ્ન નંબર 3, હરલોકના મતે વૃદ્ધિ એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રમાણાત્મક ફેરફાર એટલે વૃદ્ધિ। મિત્રો, પ્રશ્ન નંબર 4, બુદ્ધિ કોના સાથે સંબંધિત છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, બુદ્ધિ એ શારીરિક પાસા સાથે સંબંધિત છે। મિત્રો, પ્રશ્ન 5, બુદ્ધિ એ શાનો પ્રથમ પગથિયું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, પરિપક્વતાનું વૃદ્ધિ એ પ્રથમ પગથિયું છે। પ્રશ્ન નંબર 6, વૃદ્ધિનો આધાર શાના પર હોય છે? તો મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। વૃદ્ધિનો આધાર ઓપ્શન બી, વારસામાં મળેલ જનીનોના આધાર ઉપર રહેલો હોય છે। પ્રશ્ન નંબર 7, વૃદ્ધિ પ્રક્રિયા કેવી હોય છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વૃદ્ધિની પ્રક્રિયા સમય મર્યાદિત હોય છે। પ્રશ્ન 8 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો કહી શકાય તેવો પ્રશ્ન। વિકાસ એટલે શું? વિકાસ એટલે માણસના વર્તનમાં થતા ફેરફારોને આપણે વિકાસ કહીશું। પ્રશ્ન નંબર 9, વિકાસ શાના સાથે સંબંધિત છે? માણસનો વિકાસ શારીરિક માનસિક સાથે સંબંધિત છે। આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, શારીરિક માનસિક સાથે વિકાસ સીધો સંબંધ ધરાવે છે। પ્રશ્ન નંબર 10, વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિ કરતાં કેવી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, વિકાસની પ્રક્રિયા જટિલ છે। મિત્રો, ચેનલની અંદર ટેટને લગતું તમામ પ્રકારનું મટીરિયલ મૂકવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। હવે પ્રશ્ન નંબર 11, વિકાસ એ કેવો ફેરફાર છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગુણાત્મક ફેરફાર છે। પ્રશ્ન નંબર 12, વિકાસની ઉપર શાની અસર પડે છે? તો માણસના વિકાસની ઉપર શિક્ષણ અને તાલીમની ખૂબ જ અસર પડતી હોય છે। આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, શિક્ષણ અને તાલીમની અસર। પ્રશ્ન નંબર 13 ખૂબ જ અગત્યનો પ્રશ્ન, વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વારસો અને વાતાવરણ વિકાસને અસર કરતા મહત્વના પરિબળો છે। પ્રશ્ન નંબર 14, શાળા એ સમાજની કેવી આવૃત્તિ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, લઘુ આવૃત્તિ છે। પ્રશ્ન નંબર 15, સામાજિક વિકાસમાં મહત્વના ગુણ કયા છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, સહિષ્ણુતા એ સામાજિક વિકાસમાં મહત્વના ગુણ છે। ખૂબ જ મહત્વનો પ્રશ્ન 16, શાળા એ શિક્ષણની કેવી સંસ્થા છે? શાળા એ શિક્ષણની ઔપચારિક સંસ્થા છે। ઓપ્શન સી સાચો જવાબ છે। હવે પ્રશ્ન નંબર 17 જોશો, સમવયસ્કોથી બાળકોમાં કેવી ભાવના કેળવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સહકારની ભાવના સમવયસ્કોથી બાળકોની અંદર જોવા મળે છે। પ્રશ્ન નંબર 18, મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે 3 તત્વો કયા કયા આપ્યા છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ અને બી બંને, સ્વાધીનતા, નિયમન અને સ્વતંત્રતા, આ ત્રણેય તત્વો આપેલા છે। છેલ્લા પ્રશ્ન પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરશો। તમારું એક સબસ્ક્રાઇબ બનવા માટે ખૂબ જ જરૂરી છે। પ્રશ્ન નંબર 19, મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે? ઓપ્શન ડી સાચો જવાબ છે। મિત્રો, વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં।